કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણું બીજું પ્રકરણ જે છે એ પૂર્ણતાને આરે છે. એના છેલ્લા કેટલાક પોઈન્ટ્સની આજે આપણે ચર્ચા કરીએ છીએ, જ્યાં 3 અથવા 5 માર્ક્સનો એક મોટો ક્વેશ્ચન પૂછી શકાય. આપણે અત્યાર સુધી આ પ્રકરણમાં ધંધાકીય સેવાઓ ભાગ 1 બિઝનેસ સર્વિસ પાર્ટ 1 એમાં જે કંઈક પણ ભણ્યા છે એનું એક ટૂંકું પુનરાવર્તન પહેલાં કરી લઈએ. તો આપણે આ પ્રકરણ જ્યારથી શરૂ કર્યું છે ત્યારથી સૌથી પહેલાં જુદી જુદી સેવાઓ, જે તમે વાણિજ્ય એટલે શું, વેપાર અને વેપારની સહાયક સેવાઓનો સમૂહ, એ અંતર્ગત જુદી જુદી સેવાઓ પૈકીની પહેલી સેવા એટલે વીમો. આપણે આ છેલ્લો પોઈન્ટ શરૂ કરીએ તે પહેલાં આખા પ્રકરણનું એક સ્પીડી રિવિઝન કરી લઈએ, પુનરાવર્તન કરી લઈએ, જેથી કરીને તમને આ અંતિમ પ્રકરણના અંતિમ વિડીયો લેક્ચરમાં આખા પ્રકરણનું ફાસ્ટ રિવિઝન પણ થાય અને છેલ્લો ટોપિક પણ આપણે કવર કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વીમો એટલે શું, વીમાનો ઉદ્ભવ, વીમાના સિદ્ધાંતો અને વીમાના પ્રકારો. વીમો એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના આવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી ગણતરી પ્રમાણે અને નક્કી કરેલી રકમની મર્યાદામાં એ આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. આ વીમાની વ્યાખ્યા હતી. વિદ્યાર્થી મિત્રો, બધાએ જ આ વ્યાખ્યા મોઢે કરવાની છે, બી વિભાગમાં પૂછાતી હોય છે. સાથે સાથે વીમાના જુદા જુદા સિદ્ધાંતો, એમાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સની શોર્ટ નોટમાં પૂછાય છે કે ભાઈ વીમો લેતી વખતે બંને પક્ષકારોએ વીમા વસ્તુને અસર કરતી હોય અને પૂછવામાં ન આવ્યું હોય તો પણ એકબીજાને કહેવાનું છે, છુપાવવાનું નથી. જો છુપાવીને કરાર કરવામાં આવે તો એ બંને એકબીજા સાથે દગો કર્યો ગણાય અને ભરોસાનો ભંગ થયો ગણાય. એટલે અહીંયા કોઈ પણ માહિતી કે જે વીમા વસ્તુને સ્પર્શતી હોય એ છુપાવવાની નથી. અને જો પાછળથી કોઈ પણ પક્ષકારને ખબર પડે કે સામેવાળા પક્ષકારે કંઈક છુપાવ્યું છે તો એ ભરોસાનો ભંગ થાય, વીમાનો કરાર રદબાતલ થાય, ભરેલું પ્રીમિયમ મળશે નહીં અને નુકસાનની રકમ પણ મળશે નહીં. આ હાર્દ મેં તમને કહ્યું સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનું. બીજો તો નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરના સિદ્ધાંતમાં વીમો લેનાર વીમા વસ્તુના નુકસાનમાંથી નફો ન કરે ને તે જોવાનો છે હેતુ, એનો ઉદ્દેશ્ય. એટલે જે વસ્તુનું જેટલું નુકસાન થાય છે એટલું જ એ નુકસાન વીમા કંપની ચૂકવવા માટે બંધાયેલી છે. અને આ નુકસાન વળતરનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો જિંદગીના વીમાને લાગુ પડતો નથી, એવું આપણે સમજી ચૂક્યા છે. ત્યાર પછી એમાં જુદા જુદા આપણે એક્ઝામ્પલ્સ જોયા, કારના ઉદાહરણ જોયા કે ભાઈ 5 લાખ રૂપિયાની કાર હોય, 2.5 લાખ રૂપિયાનો વીમો લીધો, અકસ્માતમાં 1 લાખનું નુકસાન થયું તો વીમા કંપની ફક્ત 50,000 રૂપિયા આપશે, કારણ કે બાકીના 50,000નું નુકસાન તમે ભોગવશો એવું ગર્ભિત રીતે તમે 50% રકમનો વીમો લીધો છે એટલે સાબિત થાય છે. ત્યાર પછી વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં યોગ્ય હિત હોવું જોઈએ તો જ, દાખલા તરીકે ભાડુઆત મકાનનો વીમો ન લઈ શકે, મકાન માલિક જ લઈ શકે. ત્યાર પછી હક બદલાનો સિદ્ધાંત, એટલે નુકસાન પામેલી વસ્તુ પર માલિકી હક પછી વીમા કંપનીનો રહેશે. એકવાર વીમા વસ્તુની નુકસાનીની રકમ ચૂકવી દીધા પછી
વીમા કંપની એ નુકસાનગ્રસ્ત વસ્તુ લઈ લેશે. એને કહેવાય હક બદલાનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 4 સિદ્ધાંતો. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. ત્યાર પછી વીમાના જુદા જુદા પ્રકારો અંતર્ગત જીવન વીમો અને સામાન્ય વીમો, આ 2 મુખ્ય પ્રકારો હતા. જીવન વીમામાં 2 પ્રકાર, હયાતીનો વીમો અને જિંદગીનો વીમો. મેં તમને એવું કહી રાખ્યું હતું, એની વ્યાખ્યાઓ ખાસ કરી દેજો, જે તે વિડીયોમાં આપણે ચર્ચા થયેલી છે. ત્યારબાદ સામાન્ય વીમા અંતર્ગત માલની હેરફેરનો વીમો, આગનો વીમો, સ્વાસ્થ્યનો વીમો અને અન્ય વીમા. એમાંય માલની હેરફેરના વીમામાં દરિયાઈ, હવાઈ અને રસ્તા માર્ગ વીમો. ત્યાર પછી આગના વીમાની વ્યાખ્યા ખાસ કરજો. આગ ચોક્કસ સ્વરૂપે લાગેલી હોવી જોઈએ મિત્રો. આપણે વાત થઈ હતી કે ધુમાડા સ્વરૂપે આગ હોય તો વીમાની રકમ નહીં મળે, જ્વાળા સ્વરૂપે હોવી જોઈએ. ઇટ શુડ બી ઇન ફોર્મ ઓફ ફ્લેમ. તો આપણે એ પણ જુદા જુદા પ્રકારો અંતર્ગત ભણ્યા. વીમાના નફાના નુકસાનનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, થર્ડ પાર્ટીનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, આ બધા પ્રકારો હતા જુદા જુદા. ત્યાર પછી આપણે પ્રાઇવેટાઇઝેશન ઓફ ઇન્સ્યોરન્સ એની વાત કરી. એમાં LIC અને GICના 2 વર્ષોની વાત થઈ, જેમાં 1956માં LICનું રાષ્ટ્રીયકરણ થયું હતું અને 1973માં GICનું રાષ્ટ્રીયકરણ થયું. GIC એટલે સામાન્ય વીમો, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, અને LIC એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એ આપણે ચર્ચા થઈ ગઈ. ત્યાર પછી IRDA, જે 3 માર્ક્સની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. આ IRDA 3 માર્ક્સની ટૂંકનો સ્વરૂપે પૂછાય છે, જે સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે, જે 1999માં અસ્તિત્વમાં આવી, જેમાં FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના અત્યારે રિસેન્ટલી 49% ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ વિદેશથી આવે છે. ત્યાં આપણે અંડરલાઇન કરી, જે પહેલાં 26% સુધી મર્યાદિત હતું. IRDAની ટૂંકનોંધમાં મહત્ત્વની બાબત IRDAના હેતુઓ, એ પાછા અલગથી 2 માર્ક્સમાં પૂછાય, એ પણ વાત થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારે વિડીયોની સાથે સાથે ચોપડી પણ જોડે લઈને બેસવાનું છે, એટલે તમને ખબર પડે કે આપણે અત્યારે કયા મુદ્દાઓનું સ્પીડ રિવિઝન કરી રહ્યા છીએ ફાસ્ટ. ત્યાર પછી એક સેવા આપણી ત્યાં પૂરી થઈ હતી, વીમાની સેવા. હવે બીજી સેવા એટલે ટપાલ સેવા. ટપાલ સેવાની વાત જ્યારે હું કરું છું ત્યારે ટપાલની જુદી જુદી 15 પ્રકારની સર્વિસીસ જે છે, લગભગ 1.5 લાખ કરતાં વધુ પોસ્ટ ઓફિસો છે. એમાંથી 90% જેટલી એટલે કે 1,35,000 જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં છે, જે ટપાલની હેરફેર કરે, સાથે બેન્કિંગની સેવા પણ આપે, જેમ કે સામાન્ય ટપાલો, રજિસ્ટર એડી, પાર્સલ, વેલ્યુ પેએબલ બાય પોસ્ટ, સ્પીડ પાર્સલ, એક્સપ્રેસ પાર્સલ, આ બધી સેવાઓ છે. બેન્કિંગ એટલે કે નાણાકીય સેવાઓ જેવી કે રિકરિંગ, સેવિંગ્સ, PPF, NSC, ટાઈમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, KVC. ત્યાર પછી પોસ્ટલ વીમો, MIS, માસિક આવક યોજના, PLI પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, મની ઓર્ડરમાં આપણે IMO EMOની વાત કરી હતી, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. ત્યાર પછી અન્ય આનુષંગિક ઘણી બધી સેવાઓ, જેમાં ફોરેન કરન્સીને કન્વર્ટ કરી આપે, ફોરેન કરન્સીમાં ટ્રાવેલર્સ ચેક આપે, ફોરેન કરન્સીમાં ડ્રાફ્ટ ઇસ્યુ કરી આપે. આ બધી જ સેવાઓની ચર્ચા આપણે જે તે વખતે જે તે વિડીયો લેક્ચરમાં થઈ ગઈ છે. ત્યાર પછી ત્રીજી સેવા આપણે ભણ્યા અને એ હતી વખારની સેવા. મિત્રો, મેં તમને ખાસ કહ્યું હતું કે વખાર એ સમયલક્ષી તુષ્ટિગુણનું સર્જન કરે છે. અહીંયા આપણે એ પણ સ્પષ્ટ વાત થઈ હતી કે વખારવાળો પ્રશ્ન 5 માર્કમાં પૂછાય છે. વખાર એટલે શું?
એ સંગ્રહનું કામ કરે, માલનું સંગ્રહ, જાળવણી અને સુરક્ષા તેમજ સમયલક્ષી તુષ્ટિગુણનું સર્જન કરે છે. ત્યારબાદ વખારના પ્રકારોની વાત થઈ. એમાં માલિકીની દ્રષ્ટિએ 2 પ્રકાર હતા: ખાનગી વખાર, જાહેર વખાર. ત્યાર પછી જકાતના હેતુની દ્રષ્ટિએ પણ 2 પ્રકાર હતા: જકાત ભરેલા માલની વખાર અને બોન્ડેડ વખાર, જેને આપણે જકાત ભર્યા વગરના માલની વખાર કહીએ. અને ત્રીજો અને અંતિમ પ્રકાર એટલે ઉપયોગની દ્રષ્ટિએ 2 પ્રકારો: વિશિષ્ટ પ્રકાર વખાર અને સામાન્ય વખાર. એમાં પણ આપણે વિશિષ્ટ વખાર જે છે એમાં જોયું કે ખાસ પ્રકારની અલાયદી સેવા જેને પૂરી પાડવી પડે, જેમાં નાશવંત વસ્તુઓ, ઇન્ફ્લેમેબલ જ્વલનશીલ પદાર્થો, પેટ્રોલ, ઝેરી કેમિકલ, રસાયણો વગેરેનો ખાસ પ્રકારની ઈંટો દ્વારા બનેલા બ્લોક્સથી જમીનની અંદર પેટાળમાં જેના ટાંકા ઊભા કરવામાં આવે, વિશિષ્ટ વખાર છે. જ્યાં સલામતીના કારણોસર ઘણા બધા નિયમોનું આપણે પાલન કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ પણ ચર્ચા થઈ છે એ અત્યાર સુધી બીજા પ્રકરણમાં ચાલી ગયેલું કન્ટેન્ટ છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ 2.4 પેજ નંબર 18 ઉપર. 3 માર્ક્સમાં પૂછાય અથવા 5 માર્ક્સમાં. તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. અને એ છે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય એટલે શું? વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓનો સમૂહ. એની અંદર જુદી જુદી સેવાઓ પૈકી વીમો, સંદેશા વ્યવહાર અને વખાર, આ 3 સેવાઓ આપણે પૂરી કરી. અત્યારે આપણે વાત કરીએ છીએ ચોથા પ્રકારની સેવા એટલે વાહન વ્યવહારની સેવા અને હેરફેરની સેવા. વિદ્યાર્થી મિત્રો, માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ થાય એ આપણે બધા જ જાણીએ છીએ. ઘણા સમય પહેલાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ કાયમ થતો હતો. ધીમે ધીમે જળમાર્ગ શોધાયા અને રિસેન્ટલી તો હવાઈ માર્ગે હવાઈ જહાજ, વિમાનોનો પણ ઉપયોગ થાય છે. 1 માર્ક્સ લખજો. વાહન વ્યવહારનો અર્થ આપો. 1 માર્ક્સ. બી વિભાગનો પ્રશ્ન, ત્યાં 1 માર્ક્સ લખો. વાહન વ્યવહાર એ એવી સેવા છે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. વાહન વ્યવહાર એ એવી સેવા છે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. માણસો એટલે પેસેન્જર્સ અને માલસામાન એટલે ગુડ્સ એન્ડ મટીરિયલ્સ. આપણે ટ્રેનમાં કહીએ ને, પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન, એના જેવું. તો હું રિપીટ કરું છું. વાહન વ્યવહારનો અર્થ: વાહન વ્યવહાર એ એવી સેવા છે જેમાં માણસો અને માલસામાન એક સ્થળેથી બીજા સ્થળે એની હેરફેર કરવામાં આવે છે. હવે આપણે એના પ્રકારો જોઈએ છે. અહીંયા તમે જોઈ શકો છો વાહન વ્યવહારના પ્રકારો. સૌથી પહેલો પ્રકાર એટલે માનવ બળ દ્વારા સંચાલિત. માનવી અને માલસામાનની હેરફેર માટે માનવબળ સંચાલિત વાહન વ્યવહાર હજી પણ પ્રચલિત છે અને પર્યાવરણને પણ અનુકૂળ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રચલિત એટલે તો આપણે દરેક જગ્યાએ એવું જોઈએ છે કે માનવબળથી માલસામાનની અને માણસો, પેસેન્જરની હેરફેર થાય છે. પણ પર્યાવરણને અનુકૂળ એટલે શું? એટલે કે આ પ્રકારના વાહન વ્યવહારથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી ફેલાતું. અવાજનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ કોઈ જગ્યાએ નહીં. એટલે કહ્યું છે કે
પર્યાવરણને અનુકૂળ છે. ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. ઉદાહરણ છે, કલકત્તામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ માનવની હેરફેર માટે થાય છે. આપણે અમિતાભનું એક મૂવી છે પીકુ, એમાં આ બતાવે છે. હાથલારી દ્વારા આજે ભારતના ઘણા બધા પ્રદેશોમાં માલસામાન નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. આ થયું માનવ બળ, કે જેમાં માલસામાનની અને માણસોની હેરફેર માનવ બળ એટલે કે માનવીના પ્રયત્નથી કરવામાં આવે છે. એવો આ એક પ્રકાર એટલે માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર. બીજો પ્રકાર પશુબળ દ્વારા સંચાલિત. પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે, આપણે જાણીએ છીએ. દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું વગેરે. હવે તમે જુઓ કે ટૂંકા અંતરની પશુઓ દ્વારા થતી હેરફેર. કોઈ દિવસ એવું બને કે ભાઈ વડોદરાથી મુંબઈ સુધી નેશનલ હાઈવે નંબર 8 ઉપર બળદગાડું લઈને કોઈ નીકળ્યા હોય? લાંબુ અંતર થઈ જાય છે. એટલે લાંબા અંતર માટે નહીં, પણ ટૂંકા અંતર માટે પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર આજે પણ થઈ રહ્યા છે. તો વાહન વ્યવહારના પ્રકાર અંતર્ગત આ બીજો પ્રકાર એટલે પશુબળ દ્વારા સંચાલિત. ત્રીજો પ્રકાર હવાઈ માર્ગ. હવાઈ માર્ગે માણસો અને માલસામાનની ખૂબ ઝડપી હેરફેર થાય, આપણે બધા જાણીએ છીએ. અને લાંબા અંતર માટે તો આ બહુ જ વધારે અનુકૂળ છે. હા, ટૂંકા અંતરે હવાઈ માર્ગ મોંઘો સાબિત થાય અને પોસિબલ પણ નથી, કારણ કે વિમાનને આકાશમાં ચડવા, ટેક ઓફ કરવા અને લેન્ડિંગ કરવા માટે રનવે જોઈએ. દાખલા તરીકે એવું ના બની શકે કે ભાઈ સંગમ 4 રસ્તાથી માંડવી સુધી આપણે વિમાની સેવાનો ઉપયોગ કરીએ, કારણ કે એટલો વિસ્તાર, એટલું અંતર તો એને રનવે માટે જોઈએ. એટલે ટૂંકા અંતરમાં આ ના ચાલે. ટૂંકા અંતરમાં પશુબળ ચાલે. અચ્છા, ખૂબ જ ટૂંકું અંતર હોય, થોડાક જ માણસો અને માલસામાનને લાવા લઈ જવા હોય અને રનવે ન બની શકે એવો પર્વતીય વિસ્તાર હોય, તો તમે હેલિકોપ્ટરની સેવાઓ મેળવી શકો. તમે લોકોએ જોયું હશે હેલિપેડ, એક મોટું સર્કલ કરેલું હોય ને એના પર ચેક્સ પાડેલી હોય, ચોકડી, એટલે પાયલટને દેખાય કે અહીંયા હેલિપેડ છે. તો એ હેલિપેડમાં હેલિકોપ્ટર ઉતરે ને ત્યાંથી સીધું જ ટેક ઓફ કરી દે. લેન્ડિંગ અને ટેક ઓફ બિલકુલ ઇઝી. દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ રનવે. એટલે પણ એમાં ઓછા માણસો અને ઓછો માલસામાનની હેરફેર કરવા માટે અને દુર્ગમ વિસ્તાર કે જ્યાં રનવે પોસિબલ નથી ત્યાં એ અનુકૂળ છે. તો આ હતો હવાઈ માર્ગ. હવે વાત કરીએ છીએ ચોથું, જમીન માર્ગ. જમીન માર્ગની અંદર વળી પાછા 2 પ્રકાર, રેલવે અને રસ્તા. એ રેલવે માર્ગ. રેલવે દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય, એટલે તો કહેવાય ને પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે વિદ્યુત કે ડીઝલનો ઉપયોગ કરે છે, ઈંધણ તરીકે. અંડરલાઈન કરજો, ઘણી વખતે તમારી ચોપડીમાં પેન્સિલથી લીટી દોરો. ઘણી વખતે ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય છે, જેને હવે અહીંયા ખાસ લીટી દોરીને બાજુમાં 1 માર્ક લખો, જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. મલ્ટિપલ યુનિટ ટ્રેન. તમને 1 માર્કનો બી વિભાગમાં પ્રશ્ન પૂછાય છે, મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? ફરી બીજો એક પ્રશ્ન, કન્ટિન્યુ, અંડરલાઈન અલગથી કરો. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે શેનો ઉપયોગ થાય? કેબલ. તમે જોયું હશે પેલું ઇલેક્ટ્રિકલ્સની ઉપર, ટ્રેનની ઉપર એન્જિનના મથાળે
એક વાંક્યું હોય અને જે ઇલેક્ટ્રિકલ પેલા હેવી વાયરો હોય એની સાથે કનેક્ટ થયેલું હોય ઇલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેન. તો કેબલ, ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય શક્તિનો ઉપયોગ થાય છે. ચુંબકીય શક્તિનું ઉદાહરણ આપું તો જાપાનની મેગ્લેવ ટ્રેન જે ફૂલ સ્પીડે જાય ત્યારે જમીન એટલે કે જે એના ટ્રેક છે ટ્રેકથી આપણને એવું ફીલ થાય કે એકાદ વેત જેટલી ઉપર ચાલે છે હવામાં એના પાટાથી. એ મેગ્લેવ ટ્રેન જાપાનની. ભારતમાં હાલમાં જ અંડરલાઇન કરજો CNG એનું આખું નામ પરીક્ષામાં પૂછાય છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એનો પણ ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનનો વપરાશ શરૂ થયો છે CNG વાળા. એટલે ડીઝલ આવી ગયું, વિદ્યુત આવી ગયું અને CNG પણ. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરોમાં જ દોડતી ટ્રેન એ પણ વાહન વ્યવહારની કરોડરજ્જુ સાબિત થઈ છે. દાખલા તરીકે દિલ્હીની મેટ્રો ટ્રેન. દિલ્હીની મેટ્રો ટ્રેન એ આનું ઉદાહરણ છે. એટલે દિલ્હીની વાહન વ્યવહાર અંતર્ગત કરોડરજ્જુ સાબિત થઈ છે. ત્યાર પછી રસ્તા માર્ગ. રસ્તા માર્ગે એક માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર તમે જઈ શકો છો. સ્થળ, દિશા, ગતિ એમાં સમય પ્રમાણે અનુકૂળતા પ્રમાણે તમે ફેરફાર પણ કરી શકો છો. યુ કેન મેક એની ટાઈપ ઓફ ચેન્જીસ ઇન યોર રૂટ એકોર્ડિંગ ટુ ટાઈમ એન્ડ ટાઈડ. જે અન્ય વાહન વ્યવહારના પ્રકારમાં સુલભ નથી. દાખલા તરીકે ટ્રેન આપણી સોસાયટી આપણા ઘર સુધી ના આવે, પણ રસ્તા આપણા સોસાયટી આપણા ઘર સુધી આવે. એટલે માર્ગ વ્યવહાર જે છે એ માર્ગ વ્યવહાર અંતર્ગત વાહન તમારા ઘર સુધી પહોંચી શકે. રસ્તો હોવો જોઈએ. તો અહીંયા એ એક પોસિબિલિટી છે. રસ્તા માર્ગ ઘરના દરવાજા સુધી વાહન દ્વારા સેવા આપે છે. આ એ જ વાત થઈ. બાકી હવાઈ માર્ગ હોય, રેલવે માર્ગ હોય, જળ માર્ગ હોય એમાં આ વસ્તુ પોસિબલ નથી. બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. ઘણી બધી વ્યક્તિઓનું વહન કાર્ય ખૂબ જ ક્ષમતાપૂર્વક થાય છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે પણ થાય છે. પણ આમાં એક પ્રશ્ન છે, એક મુશ્કેલી છે. શું પ્રશ્ન છે? આમાં પ્રશ્ન એ છે કે વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ આ બધા પ્રશ્નો ઊભા થાય છે. તમે જુઓ, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, ટ્રાફિક કન્જક્શન અને પાર્કિંગ આ બધા પ્રશ્નો માર્ગ વ્યવહારમાં 100% ફેસ કરવા પડે, ઇશ્યુઝ ફેસ કરવા પડે. અને એટલે જ એનો પણ ઉકેલ શોધ્યો છે BRTS. અંડરલાઇન કરજો. ઘણા શહેરોમાં જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, ગુજરાતના શહેરોની વાત કરું તો BRTS નો ઉપયોગ શરૂ કર્યો છે. અંડરલાઇન કરો, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ BRTS. BRTSનો ઉપયોગ થઈ રહ્યો છે. આમાં સિસ્ટમ એવી છે કે એનો અનામત કરેલો રસ્તો હોય છે વચ્ચે એના રસ્તા પર બીજું કોઈ ટ્રાફિક ના હોવું જોઈએ. ખૂબ ઝડપથી શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય. બે બસો વચ્ચેનો સમયગાળો ઓછો હોય એટલે સેવા પણ સતત ને સતત મળે. ભાઈ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટમાં આ સેવા અવેલેબલ છે. વડોદરામાં પ્રોજેક્ટનું વિચાર કર્યો તો પણ એ પોસિબલ ના બન્યું. જોકે BRTSમાં પણ ઘણા બધા હવે તો પ્રશ્નો ઊભા થયા છે. મેઇન ટ્રેક ઉપર બીજા બધા જ મુસાફરો પોતાના ખાનગી વ્હીકલો લઈને ફરતા જોવા મળે છે. એને લીધે અકસ્માત થાય. ઘણા વિદ્યાર્થીઓ BRTSની મુસાફરી કરેલી હશે. બસના સ્ટેશન પરથી ટિકિટ લેવાની, સેન્સર આગળ બસનો ડ્રાઈવર બસ ઊભી રાખે, સેન્સરથી એનું ડોર ઓટોમેટિક ખુલે અને મુસાફર બસમાં પ્રવેશ કરે. બહુ સેફ, ઝડપી અને સાતત્યપૂર્ણ સેવા એટલે BRTS, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ.
પાંચમો વાહન વ્યવહારનો પ્રકાર એટલે જળમાર્ગ. દરિયો, સરોવર, નહેર, નદી આ બધા જળમાર્ગોમાં સાધન તો જોઈએ ને, હોડી, વાહન કે અન્ય સાધનો. આ જળમાર્ગ દ્વારા વાહન વ્યવહાર થઈ શકે છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટ, અંડરલાઈન કરજો, હોવરક્રાફ્ટ, બહુ જ મોટા મોટા પંખા આવે જે પૃથ્વીની જમીનની સપાટી પર પણ ચાલે અને પાણી, સમુદ્રના પાણી પર પણ ચાલે. એવા હોવરક્રાફ્ટનો પણ ઉપયોગ થાય છે. કેટલાક મૂવીઝમાં જોવા મળે છે. અહીંયા મોટા મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂર દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે. આવી નહેરનો પણ ઉપયોગ જળમાર્ગ તરીકે કરે છે. વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગે જ થાય છે, યાદ રાખજો. કેમ કે દેશની સરહદો સૌથી વધારે જળમાર્ગથી જોડાયેલી છે, જુદા જુદા દેશની સરહદો. અને એટલે જ જળમાર્ગનો માલસામાનના વહન માટે સૌથી વધારે ઉપયોગ થાય છે. જળમાર્ગે થતું વહન બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છે, પણ હવે તો એમાંય આધુનિક એન્જિનો શોધાઈ ગયા છે. એટલે ખૂબ મોટા જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડવામાં આવે છે. એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવું હોય તો હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ તમને સસ્તો પડે છે ભાઈ. હવાઈ માર્ગ મોંઘો પડે. હવાઈ માર્ગમાં વિમાન મારફતે માલ મોકલીએ તો એર કાર્ગો લાગે. એર કાર્ગો નામનું જહાજ, એર કાર્ગો, એને એર કાર્ગો કહેવાય. જે રીતે ગુડ્સ ટ્રેન, માલસામાનનું વહન કરવા માટેની ટ્રેનને ગુડ્સ ટ્રેન કહેવાય. માણસોની હેરફેર માટે પેસેન્જર ટ્રેન કહેવાય. એવી રીતે માલસામાનનું વહન કરવા માટે હવાઈ જહાજ એને એર કાર્ગો કહેવાય. તો એર કાર્ગોની સરખામણીમાં જળમાર્ગે સમુદ્રી જહાજ મારફતે માલસામાનની હેરફેર સસ્તી પડે, પણ સમય ખૂબ લાગે. હવે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ પણ લાભદાયક બની છે. ફેરી દાખલા આપણે તરીકે અહીંયા કચ્છમાં ઘોઘા નામનું એક સ્થળ છે, શહેર છે. ઘોઘા બંદરેથી ફેરી સર્વિસ શરૂ કરેલી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન પણ કર્યું હતું એનું. દીવને દમણ જોડતી પણ સર્વિસ શરૂ કરેલી છે. દીવ દમણથી મુંબઈ સમુદ્ર મથક ઉપર પણ આંતરિક જળમાર્ગે આપણે હેરફેર કરી શકીએ છીએ. તો આ બધી ફેરી સર્વિસ કહેવાય, જેમાં માલસામાન અને માણસોની સમુદ્ર માર્ગે આંતરિક હેરફેર કરવામાં આવે. આંતરિક હેરફેર. છઠ્ઠો પ્રકાર પાઇપલાઇન દ્વારા વહન. પ્રવાહી કે ગેસ જેવી પેદાશ માટે પાઇપલાઇનનો ઉપયોગ ખૂબ જ કાર્યક્ષમ. પાઇપલાઇનનો સૌથી મોટો ફાયદો વન વે હોય છે. ધેર ઇઝ નો ટ્રાફિક કન્જક્શન એટ ઓલ. વન વે. શેના માટે? અંડરલાઈન કરો. પ્રવાહી કચરાનો નિકાલ એટલે કે ડ્રેનેજ મટીરિયલ, પાણી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, નેચરલ ગેસ, એની હેરફેર માટે પાઇપલાઇન ઉપયોગી છે. તો પાઇપલાઇન પણ વાહન વ્યવહારનો એક માર્ગ થયો, એક પ્રકાર થયો. ઉદાહરણ છે ગુજરાતમાં હજીરાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસના પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવેલી છે, જેનું સંચાલન ગેઇલ કરે છે. ગેઇલ, GAIL. લખી દો, ચોપડીમાં નથી, હું બોલું છું. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, GAIL. ફરી બોલું છું. G ફોર ગેસ, A ફોર ઓથોરિટી, ઓફ, I ફોર ઇન્ડિયા, L ફોર લિમિટેડ. ગેઇલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ભારતની અંદર અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા આ બધા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રો પેદાશનું પણ પરિવહન થાય છે. ONGC. ONGCનું આખું નામ લખી દો, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન.
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ONGC. તો અહીં ક્રૂડ ઓઇલ અને પેટ્રો પેદાશનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટે પાઇપલાઇન ખૂબ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું બીજું પ્રકરણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11માં પૂરું થયેલું જાહેર કરીએ છીએ. તમારે આની સાથે સ્વાધ્યાયમાં તમે જુઓ કે પાન નંબર 20 ઉપર પહેલો પ્રશ્ન MCQનો આપેલો છે. તો હોમવર્કમાં આ MCQ લખવાના. બીજો પ્રશ્ન 1 માર્કના 7 પ્રશ્નો આપેલા છે, એ પણ હોમવર્કમાં લખવાનું. ત્રીજો પ્રશ્ન 2 માર્ક્સનો એક એવા 6 પ્રશ્નો આપેલા છે, તો એ પણ હોમવર્કમાં લખવાનું. હવે ચોથો અને પાંચમો જે છે એ ઓલરેડી આપણે રોજે રોજ લખેલો હતો. જેમ જે વિડીયો લેક્ચર હતા એમાં આવતા મોટા પ્રશ્નો તમે લખેલા છે, એટલે એ રિપીટ નહીં કરો તો ચાલશે. હા, ચોથા પ્રશ્નમાં ચોથો અને પાંચમો એ બે વિધાનાત્મક છે, એ ખાલી લખવાના. એટલે હવે હું આખું હોમવર્ક ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન MCQ, બીજો પ્રશ્ન 1 વાક્યમાં જવાબ આપો, ત્રીજો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો 2 માર્કના 6 પ્રશ્નો, અને ચોથાનો ચોથો અને પાંચમો. બસ આટલું જ હોમવર્ક છે. પાંચમો મોટો પ્રશ્ન લખવાનો નથી, એ ઓલરેડી તમે લોકોએ લખેલા છે. એટલે આ સાથે આપણે અહીંયા બીજું પ્રકરણ પૂરું કરીએ છીએ. હવે પછી આપણે ધંધાકીય સેવાઓ પાર્ટ 2, એટલે કે જેમાં બેન્કિંગ નામની એક સેવાનો સમાવેશ થાય, આખું ચેપ્ટર એ બેંક ઉપર છે, એનો પરિચય આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. નમસ્કાર.